નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે દેશી વિજ્ઞાન મુજબ જુલાઈ 2025ના વરસાદની આગાહી આ વિડીયોના માધ્યમથી આપીશું અને જુલાઈ મહિનો ગુજરાત માટે કેવો રહી શકે છે સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને દેશી વિજ્ઞાન મુજબ પણ આપણે માહિતી આપી રહ્યા છીએ અગાઉ 2-3 વર્ષથી, અને ખાસ કરીને જૂન મહિનાની માહિતી આપણે અગાઉ આપી દીધી છે। હવે સૌ પ્રથમ જ આપણે જુલાઈ મહિનાની આગાહી આપી રહ્યા છે। હજી સુધી અત્યાર સુધીમાં કોઈ પણ ચેનલો દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી નથી, ત્યારે ખાસ કરીને દેશી વિજ્ઞાનને પણ આપણે ભૂલવું ના જોઈએ, કારણ કે દેશી વિજ્ઞાન છે તે પણ 70 થી 80% સત્ય નજીક રહે છે। ત્યારે દેશી વિજ્ઞાન મુજબ જુલાઈ મહિનો 2025નો ગુજરાત માટે કેવો રહી શકે છે તે વિશેની વિગતવાર માહિતી જોઈએ તો જુલાઈ મહિનાની અંદર વરસાદના કેટલા રાઉન્ડ જોવા મળી શકે છે, કેટલી તારીખોમાં વરસાદી માહોલ જોવા મળશે તે વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો, જૂન મહિનાની સ્થિતિ આપણે અગાઉ જણાવ્યું તેમ નબળી રહેવાની સંભાવના છે। જુલાઈ એન્ડના 2-3 દિવસ દરમિયાન છૂટી છવાઈ વાવણી લાયક વરસાદ જોવા મળશે, પરંતુ ત્યારબાદ જુલાઈ મહિનાની શરૂઆત પણ થોડી નબળી રહેશે અને ખાસ કરીને જુલાઈ મહિનાનું પ્રથમ સપ્તાહ છે તેના અંતિમ દિવસોથી, એટલે કે 6 જુલાઈ આજુબાજુ, એટલે કે આપણે જે અનુમાન લગાવતા હોય છે તેમાં 2-3 દિવસ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ જે તારીખો સાથે તમને માહિતી આપીએ છીએ તે માત્ર અને માત્ર દેશી વિજ્ઞાન મુજબ છે, મોડેલ આધારિત આગાહી નથી અને આમાં ફેરફારની શક્યતાઓ હોય છે। 70 થી 80% અનુમાન દેશી વિજ્ઞાનનું સાચું પડતું હોય છે, એટલે તમારા સુધી જે આ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે તે ટોટલી દેશી વિજ્ઞાન આધારિત માહિતી છે, મોડેલ આધારિત નહીં। તો મિત્રો, જુલાઈ મહિનાનો જે એન્ડિંગ સમયગાળો, જુલાઈ મહિનાનો જે પ્રથમ સપ્તાહનો એન્ડિંગ સમયગાળો, એટલે કે 6 તારીખ આજુબાજુથી વરસાદની શરૂઆત થાય ગુજરાતના ભાગોમાં, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં શરૂઆત થાય અને ઘણા ખરા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ 6 તારીખથી જોવા મળી શકે છે અને આ રાઉન્ડ છે એટલે 4 દિવસનો રહી શકે છે। 6, 7, 8 અને 9 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતાઓ દેશી વિજ્ઞાન મુજબ દેખાઈ રહી છે, જેમાં વધુ લાભ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને મળી શકે છે। ત્યારબાદ ફરીથી 12 તારીખ આજુબાજુ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને ત્યારબાદ એટલે કે 14 તારીખથી વરસાદનો જે મુખ્ય રાઉન્ડ ગણાય તે પ્રકારનો વરસાદનો જોરદાર રાઉન્ડની શરૂઆત થઈ શકે છે। તો ખાસ કરીને 14 તારીખથી જે વરસાદનો રાઉન્ડ થાય શરૂ, તે સૌપ્રથમ શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોથી થાય અને જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ વરસાદની તીવ્રતા વધે, વરસાદના વિસ્તારો પણ વધતા જાય અને 19, 20 અને 21 તારીખ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ભાગોમાં સારામાં સારો વરસાદ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ રાઉન્ડ છે તે ખૂબ લાંબો ચાલવાની શક્યતાઓ છે, એટલે કે 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25 અને 26, એટલે કે આ 12 તારીખ છે જુલાઈ મહિનાની, આ દરમિયાન વરસાદની ગતિવિધિ વધઘટ સાથે યથાવત રહેશે, પરંતુ જે મુખ્ય વરસાદનો રાઉન્ડ છે તે સમગ્ર ગુજરાતમાં જોઈએ તો 18 થી 22 તારીખની વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે। જોરદાર વરસાદ આ તારીખોમાં સમગ્ર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવું દેશી વિજ્ઞાન મુજબ દેખાઈ રહ્યું છે। તો એકંદરે 14 થી 26 સુધી વરસાદની ગતિવિધિ સતત યથાવત રહેવાની સંભાવના છે। ત્યારબાદ 2 દિવસનો ગેપ પડે અને 30 અને 31 જુલાઈના ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે અને તે તારીખો દરમિયાન પણ ફરી એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। તો 31 તારીખ સુધી, એટલે કે આપણે તારીખો સાથે માહિતી આપી છે અને આ અનુમાન છે તે દેશી વિજ્ઞાન આધારિત છે, જે આકાશમાં વિવિધ કસ કાતરા આધારિત અનુમાન આપણે તમારા સુધી આપેલ છે। અગાઉ પણ કહ્યું છે કે આમાં ફેરફારની શક્યતાઓ છે, પરંતુ સત્ય નજીક 70 થી 80% રહેતું હોય છે, એટલે ખેડૂત મિત્રોને જે આ બાબતનું અનુમાન લગાવતા હોય છે તે પણ તમે તમારી જાતે અનુમાન લગાવી શકો છો અને ચોક્કસપણે આ ટ્રાય કરવા જેવું છે, કારણ કે આપણે ઘણા વર્ષોથી આ અનુમાન આપણા જે મોટી ઉંમરના વડવાઓ છે તે લગાવતા આવ્યા છે અને આના પરથી પહેલાં કોઈ ટેકનોલોજી નથી ત્યારે તે સંપૂર્ણ વર્ષનો જે અંદાજ છે તે લગાવતા હતા। તો એકંદરે ગુજરાત માટે જુલાઈ મહિનો છે વરસાદથી ભરપૂર રહેવાની સંભાવનાઓ છે અને
જુલાઈ મહિનાના સમયગાળા દરમિયાન એકંદરે ગુજરાતમાં નદી નાળા છલકાય, નવા નીર નદીઓમાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ છે. અને 14 થી 26 તારીખનો જે રાઉન્ડ જણાવ્યો તેમાં 16 તારીખ આજુબાજુ એક મોટી સિસ્ટમ ગુજરાતમાં આવે તે પ્રકારની શક્યતાઓ પણ ચોક્કસપણે દેખાઈ રહી છે. તો ખૂબ સારો મહિનો જુલાઈ મહિનો ગુજરાત માટે રહેવાની શક્યતાઓ છે. ચોક્કસપણે જૂન મહિનો છે તે થોડો નબળો રહેવાની સંભાવના છે, પરંતુ જુલાઈ મહિનો એકંદરે ખૂબ સારો દેશી વિજ્ઞાન મુજબ દેખાઈ રહ્યો છે, જે આપણા માટે ખૂબ સારી વાત ગણી શકાય. કારણ કે જે ધોરી મહિનો કહેવામાં આવતો હોય છે તે જુલાઈ મહિનો એકંદરે સારો રહે તો નદી નાળા છલકાઈ જાય ને નવા નીર થઈ જાય તો ચોક્કસપણે જે ચોમાસું પાક હોય છે તેને એક સારો એવો ફાયદો થઈ શકે છે. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. અને ફરીથી આપણે આ બાબતની જે રેગ્યુલર અપડેટ આવશે આગળના મહિનાની તે સમય આવશે ત્યારે આપવામાં આવશે.